પાલનપુર ગામ પાસે આવેલા સુડાવાસમાં રહેવાસીઓ ભારે પરેશાન છે। છેલ્લા 3 વર્ષથી ગટર લાઇનની સમસ્યા ઉકેલાઈ નથી। તાજેતરમાં મનપા દ્વારા કરાયેલા ફૂટપાથના કામ દરમિયાન પાણીની લાઇન તૂટી જતા હાલ વધુ ખરાબ થઈ ગયા છે। હવે તો આવાસમાં આખું ગંદુ પાણી ફરી વળ્યું છે। પાર્કિંગ અને રોડ પર રસ્તા પર પણ ગંદા પાણી ભરાઈ ગયા છે। રહેવાસીઓના ઘરોની બહાર સુધી ગંદુ પાણી પહોંચતા લોકો ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે। 3 વર્ષથી ગટર લાઇનની સમસ્યા છે। હવે પાણીની લાઇન તૂટી જતા ગંદુ પાણી ઘરોમાં ઘૂસી રહ્યું છે। મનપાને અનેકવાર રજૂઆતો કરી પણ કોઈ ઉકેલ આવ્યો નથી। રહેવાસીઓએ મનપાની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક સમસ્યાનું નિરાકરણ લાવવાની માંગણી કરી છે। તો આ હતી હાલ પાલનપુર ગામ પાસેના સુડા આવાસની વાત, જ્યાં વર્ષોથી ચાલતી સમસ્યા હવે વધુ ગંભીર બની ગઈ છે। સુધીરભાઈ, સુડા આવાસ 6 માં રહું છું। 1 થી 12 બિલ્ડિંગમાં ગટર લાઇનનો પ્રોબ્લેમ છે। ડ્રેનેજ લાઇન બધું ગટર ઉભરાય છે। વારંવાર કમ્પ્લેન્ટ કરીએ છીએ, અમે લેખિતમાં અરજી કરીએ તો કોઈ નિરાકરણ આવતું નથી। લોકો એસએમસીના આવે છે, જોઈને પાછા ચાલ્યા જાય છે કે આજે આ ગાડી બોલાવો, પેલી ગાડી બોલાવો, આ સુધી કોઈ આવ્યો નથી। આ કાયમની સમસ્યા છે, કોઈ દિવસ એવા એ નથી કે આ કાયમનો જ પ્રોબ્લેમ છે। બાળકોને તકલીફ છે, રોગચાળો પસરે છે, મચ્છર ડ્રેનેજ મચ્છર થાય છે, મલેરિયા ડેન્ગ્યુ એવું રોગો પસરે છે। પછી ઓફિસ જવા માટે તકલીફ એવી જ પડે છે કે પાર્કિંગ સવારે ઉઠીને જોઈએ તો ગટરનું પાણી હોય અને આપણા શૂઝ કપડા ભીના થાય છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।